કુંવારા છો, અર્જન્ટમાં લગ્ન કરવાના છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે એક રાજુભાઈ પંચાલ છે, જેમનો ફોન આવેલો હતો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. નામ રાજુભાઈ છે અને પંચાલ સમાજમાંથી આવે છે અને બસ ડેપોમાં નોકરી કરે છે. કંડક્ટરમાં ટિકિટ નીકાળવામાં કામ કરે છે બસની. અને પાટણ સિદ્ધપુરવાળી બસ આવે છે, એમાં બસ કંડક્ટરમાં જોબ કરે છે. અને એમનો પગાર છે 22,000 રૂપિયા. ઉંમર 27 વર્ષ છે. લગ્ન માટે 2-3 જગ્યાએ વાત ચાલતી હતી, પણ મેન મુદ્દો કેવું છે કે થોડું હકલાય છે ને, એ કારણે એમના લગ્ન નથી થતા. એમને મને કોલ કરેલો, મને કે મૌલિકભાઈ મારે લગ્ન કરવા છે, એટલે કે તમે મારી હેલ્પ કરો ને. એટલે મેં કીધું તમારું યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકીએ, તમારે લાઈક કોઈ પાત્ર આવે તો અમે તમને કોલ કરીશું. તો જો તમને જે સ્ક્રીન ઉપર જે ફાઈ દેખાઈ રહ્યા છે, એમને લગ્ન કરવાના છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જાહેર સૂચના, એકવાર તમે જે બી ફેસલો લો છો જોઈ વિચારીને લેજો, કેમ કે લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લો એકવાર વિચારી લેવાનું, કેમ કે સામેવાળો બી, એની બી ઇજ્જત હોય ને તમારી બી ઇજ્જત હોય. ઇજ્જતની બેઇજ્જતી ના થાય એ માટે કહું છું કે છૂટાછેડા અમારા ત્યાં માન્ય નથી. એટલે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોને બી હું કહું છું કે ભાઈ પ્લીઝ મને કોલ કરીને હેરાન ના કરો. હું છૂટાછેડા નહીં કરાવી શકું, કેમ કે હું જોડાઈ શકું, તોડાઈ ના શકું. તો જોઈ લો, નામ રાજુભાઈ છે, પંચાલ છે, બસ કંડક્ટરમાં નોકરી કરે છે અને 27 વર્ષ ઉંમર છે અને સિદ્ધપુરમાં રહે છે. અને સિદ્ધપુરથી પાટણવાળી બસમાં રાણીપ આવવા જવાની પેલી કંડક્ટરની ટિકિટ કાઢવામાં નોકરી કરે છે. પહેલાં 2-3 જગ્યાએ વાત ચાલી, પણ મેન મુદ્દો કેવું થયું કે થોડા હકલાતા હતા, એ માટે થઈને લગ્ન નથી થતા. થોડા ભાઈ રોતા હતા મને કે ભાઈ મારું હવે શું થશે, કે મમ્મી છે, મમ્મી થોડા આંખે નથી જોઈ શકતા, પપ્પા હવે નાનું મોટું કામ કરે છે, કે બધું ઘરની ઘરે રહે છે, કે હું કંડક્ટરની નોકરી કરું છું. કે મેં કીધું ભાઈ તમે મને ફોટો નામ મોકલી દો, હું તમારા નામનું રેકોર્ડિંગ બનાવીને યુટ્યુબમાં મૂકી દઉં. મને કે વાંધો નહીં ભાઈ, મારે આટલી હેલ્પ કરો ને. મેં કીધું વાંધો નહીં ભાઈ, જો પણ મેં એને બી સમજાય, તમને બી હું સમજાવું છું ભાઈ, બહેનો ને ભાઈઓ સાંભળી લેજો. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન ના થાય. અને લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જાહેર સૂચના, જે બી ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લેજો, કેમ કે તમારો ફેસલો તમારા માટે જ છે. તમે જે બી ફેસલો લો છો તમને ખબર છે, અમે બી તમને એમ કહીએ છીએ કે ભાઈ તમે વિચારીને લો. પછી થોડા દિવસ પછી તમારું મન ભરાઈ જાય, પછી તમે એમ કહો છો કે મૌલિકભાઈ હવે છૂટાછેડા કરાવો, તો મૌલિકભાઈ તો ગાંડા તો છે નહીં કે મૌલિકભાઈ ગમે તે જોડે જોડાઈ શકે. મૌલિકભાઈ જોડાઈ શકે, તોડાઈ ના શકે. તો જાહેર સૂચના, જો લગ્ન કરવા માંગતા હોય, તમને આ ભાઈનો ફોટો ગમે છે, તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. એકબીજાને ગમશે, રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું લગ્નનો, બરાબર. જો નંબર આ છે 9313353349. જાહેર સૂચના કાન ખોલીને સાંભળી લેજો. સિદ્ધપુરના છે, કંડક્ટરમાં જોબ કરે છે, 22,000 રૂપિયા પગાર છે, થોડા હકલાય છે, એ કારણે લગ્ન નથી થતા ભાઈના. ને ભાઈએ કોલ કરેલો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના, એમને જો પ્રજાપતિ, પછી લુહાર, પછી દલિત નહીં ચાલે, પછી વાલ્મીકી નહીં ચાલે, પછી પ્રજાપતિ નહીં ચાલે, મોચી નહીં ચાલે. એમને જેટલી જે કાસ્ટ કીધી છે, જે એમને એવું કીધું છે, એટલે આપણે જેવી રીતે કીધું છે એટલા માટે આપણે મૂકી રહ્યા છે. જોઈ લો, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી તમે ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લેજો, કેમ કે અમે બી સામેવાળાની ઇજ્જત હોય ને તમારી બી ઇજ્જત હોય. આપણે કોઈ એવું બેઇજ્જતી કરવા માગતા નથી. એકવાર લગ્ન થઈ ગયા એટલે તમારે એના જોડે જ રહેવાનું. જો અગર એવો વિચાર લઈને તમે આવો છો લગ્ન કરવા માટે, તો વેલકમ છે તમારું. પણ જો તમે એવો વિચાર લઈને નથી આવતા ને એવી રીતે આવો છો કે ભાઈ મારે આના જોડે નથી રહેવું ને આવી રીતે કરવું છે, ખાલી ટાઈમ પાસ કરવો છે, તો મત કરતા ફોન. જો અમારા ત્યાં ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં નામ અને ફોટો મોકલવાનો હોય, સામેવાળા પાત્રને અમે મોકલીએ, સામેવાળું પાત્ર એમ કહે છે કે મારે કરવું છે તો જ થાય. સમજ્યા તમે? એકવાર લગ્ન થઈ ગયા પછી છૂટાછેડા થશે નહીં.
ગામ સાંભળી લો, ગામ સિદ્ધપુર છે અને નામ છે રાજુભાઈ પંચાલ છે અને બસમાં કંડક્ટરની નોકરી કરે છે. 27 વર્ષ ઉંમર છે. લગ્ન માટે વાત આવતી હતી પણ મેન મુદ્દો કેવો હતો, હકલાતા હતા, એ માટે થઈને લગ્નનું ગોઠવાતું નથી. એટલા ભાઈએ મને કોલ કરેલો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મુકાઈ રહ્યા છે. જો તમને આ પાત્ર ગમે છે અને તમે લગ્નનું વિચારી રહ્યા છો, બેન કે જે બી બેન જોઈ રહી છે રેકોર્ડિંગ અને એને લગ્ન કરવા છે આ ભાઈ જોડે, અને જો અગર એ લગ્ન માટે વાત કરે છે મારી જોડે અને એકવાર પાકું થાય છે તો પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લો છો એકવાર જોઈ લેજો. ભાઈ થોડા બોલતી વખતે હકલાય છે. ભાઈ રોતા હતા, ભાઈ એવી રીતે રોતા હતા કે મારે તમને કહેવું ના પડે. મને કે ભાઈ મૌલિકભાઈ મારી હેલ્પ કરો. મેં કીધું બોલો ભાઈ બોલો. તો મને કે ભાઈ મારા આવી રીતે પ્રોબ્લેમ છે. હું તમને એક જ વસ્તુ કહું છું કે જો તમે જે બી ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લો, કેમ કે આ તમારી માટે જ હોય, કેમ કે અમે તો તમારી હેલ્પ કરવા માટે બેઠા છીએ, પણ તમે પછી તમારું પોતે જીવન બગાડી રહ્યા છો. એટલે જે બી તમે વિચારો છો કે ભાઈ મારા આના જોડે રહેવું છે તો એકવાર વિચારી લેવાનું કે ભાઈ આ બરાબર છે. એટલા માટે અમે તમને કહીએ કે અમે તો અર્જન્ટવાળા કેસ લઈને જ આવશું. અમારે તો લગ્ન કરાવવાનું કામ છે એટલે અમારા જોડે તો કેસ આવતા જ રહેશે. જોઈ લો ને, અમે સામે જે ભાઈ દેખી રહ્યા છો એમને લગ્ન કરવાના છે. જો તમે લગ્ન કરવા માંગતા હો તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે, રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું, બરાબર. અને જો ઉંમર છે 27 વર્ષ અને બસ કંડક્ટરમાં જોબ કરે છે. જો વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો અને ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરી લો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. અને જાહેર સૂચના, એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને અમારું ચાર્જેબલ બેઝવાળું કામ છે જેમાં 1000 રૂપિયા ભરવાના, નામ અને ફોટો મોકલવાના. સામેવાળી પાર્ટીને અમે મોકલી, પાર્ટી એમ કે છે મારે કરવું છે તો જ થશે, નક્કી નહીં થાય. અને બીજી વસ્તુ એ, લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લો છો જોઈ વિચારીને લેજો, કેમ કે અમે કરાવી શકીએ, તોડાઈ ના શકીએ, બરાબર. અને જે બી તમે ફેસલો લઈ રહ્યા છો એકવાર આંખો ખોલીને જોઈ લેજો કે તમારી સામે શું થઈ રહ્યું છે, બરાબર. અને જો આ ભાઈ નું નામ છે રાજુભાઈ પંચાલ, બસ કંડક્ટરમાં જોબ કરે છે. 27 વર્ષ ઉંમર છે. પહેલા 2-3 જગ્યાએ વાત ચાલતી હતી પણ પ્રોબ્લેમ એવી જ થતી હતી કે પાત્રને ગમે ના ગમે એવું થતું હતું. જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ.